છે અમારા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો? તો બસ આજે આખું ગુજરાત खुशी में है। तो आज पेपर का सॉल्यूशन नहीं करेंगे, उससे पहले करेंगे सेलिब्रेशन बिकॉज वी आर द बिगेस्ट पेपर लीकर ऑफ गुजरात। वाह सेलिब्रेशन हमारा स्टाफ वाला पर एटला बधा खुश થઈ ગયા છે કે ભાઈ સેલિબ્રેશન का भाई धमाल मचा दिया। तो बस છોકરાઓ આજનું સેશન આખો ગુજરાત માટે છે કે ભાઈ બસ ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને દિલથી એવું લાગવું જોઈએ કે ભાઈ બસ અમારા સરે અમારા માટે જે મહેનત કરી, તમે બધાએ જે તમારા માટે જે મહેનત કરી, તમારા મમ્મી પપ્પાની પ્રાર્થના બધાની સફળ થઈ અને આજે આપણું કેમિસ્ટ્રીનું પેપરનું સોલ્યુશન જે કરવાનું હતું સોલ્યુશન ક્યાં બન ગયા? સેલિબ્રેશન। યસ, તો બસ છોકરાઓ એટલી બધી મજા આવી કે આમ वो कहते ना भाई दिल गार्डन हो गया, हय्यू फाट मारा। तो છોકરાઓ એટલું જોરદાર પેપર હતું, બહુ જ મજા આવી ગઈ। ઢગલાબંધ છોકરાઓના મેસેજ અને ફોન છે કે સર આજે કેમિસ્ટ્રીમાં 90+। અરે સર જો ક્યાંય કદાચ જો મિસ્ટેક ના થઈ હોય તો 100માંથી 100, તો એવું કહેવાવાળા પણ ઢગલાબંધ વિદ્યાર્થીઓ છે। છોકરાઓ બહુ મસ્ત મજા આવી ગઈ। કેમિસ્ટ્રીનું પેપર બહુ જ જોરદાર હતું અને પાર્ટ બી તો આખો આપણે આઈએમપીમાંથી તો લાસ્ટ 5 વર્ષનો આપણો રેકોર્ડ હતો કે આપણે જે આઈએમપી આપેલી હોય એ જ આઈએમપીમાંથી આખા પેપર નીકળ્યા છે। આખા પેપર કદાચ કોઈક એવું કહેતું હોય કે ભાઈ એ તો એકાદા વર્ષ वो कहते ना भाई કે ભાઈ કાગડાનું બેસવું ને ડાળનું તૂટવું એવું થયું હોય તો કદાચ તમારા પેપરમાંથી કે તમારી આઈએમપીમાંથી પેપર આવી પણ જાય, પણ છેલ્લા 4 વર્ષ 5 વર્ષ આ 6ઠું વર્ષ છે તો 5 6 વર્ષની હિસ્ટ્રી કહે છે કે આપણે જે આઈએમપી આપીએ છીએ એ જ આઈએમપીમાંથી આખા પેપર નીકળે છે। આપણે જે આઈએમપી મૂકીએ છીએ એના પછી બીજા બધા પ્લેટફોર્મ પર આઈએમપીના વિડીયો બને છે, ખાલી ફોન્ટ કલર આ તે ચેન્જ કરી અને ઢગલાબંધ લોકો આપણા નામે કહેતા હોય છે કે ભાઈ આ અમારી આઈએમપી છે ને અમારામાંથી પેપર આવી। પણ ગુજરાત का बच्चा हर कोना हर टीचर हर व्हाट्सअप ग्रुप जानता है कि भाई ये आईएमपी कहाँ से आई है, राइट। तो भाई बस भगवाननी અમારા પર દયા છે કે જ્યારે પણ અમે વિદ્યાર્થીઓનું કંઈક હિત ઈચ્છીને બેસીએ છીએ, એક મોટા મિશન એક મોટા વિઝન સાથે નીકળ્યા હતા કે ગુજરાતના ગામડે સુધી ખૂણે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે અને મારો ગુજરાતનો નાના ગામનો કોઈ એક વિદ્યાર્થી છે ને એ પણ એવું કહેવો જોઈએ કે સર 90+, 95+, 100માંથી 100 અને એના ઘરે જે આજે ખુશીનો માહોલ હશે, એને જે દિલથી આનંદ થશે ને ત્યારે અમારી મહેનત, આ બધા ટીમ મેમ્બર્સની જે મહેનત છે, તમારી મહેનત, તમારા માતા પિતાની પ્રાર્થના એ બધી જ લેખે લાગી અને બસ એના માટે જ વિદ્યાર્થી મિત્રો આ બસ યુટ્યુબ ચેનલ પર આટલી બધી મહેનત કરી રહ્યા છે, આટલી બધી માથાકૂટ કરી રહ્યા છે। ભગવાન અમને એવું સુજાડે છે કે આવા ક્વેશ્ચન્સ તમે લો, અમારું રિસર્ચ ટીમ અમે બધા એટલું બધું એની પછી એનાલિસિસ કરીને જે આઈએમપી બનાવીએ છીએ અને કેમિસ્ટ્રીની જે 2 મોટી થોથા જેવી ટેક્સ્ટબુક હજી એમાં ઉદાહરણ સ્વાધ્યાયના સોલ્યુશન તો બાકી રહ્યા, એમાંથી એક પતલી 100 પેજની બુક અમે બનાવીને આપી દીધી હતી કે બેટા આટલું કરો, રાઈટ। જો પેપર બેલેન્સ એવરેજ આવ્યું તો આમાંથી જ આવશે અને કદાચ અઘરું નીકળ્યું તો પણ ઓપ્શનમાં એ વસ્તુ નીકળી જશે। તો 50માંથી 50 થિયરી સેક્શનમાં લાવવા બહુ જ ઇઝી છે અને એના પછી તમને બધાને જે એમસીક્યુ વાળો જે ભાગ છે એમસીક્યુ વાળા ભાગમાં પણ તમને ખબર છે કે એકદમ મસ્ત મજાના ક્વેશ્ચન આવ્યા। તો ફટાફટ થોડું ક્વિક આપણે આન્સર ક્રોસ ચેક કરી લઈએ કે તમારે ક્યાંય મિસ્ટેક થઈ નથી। જે નેક્સ્ટ યરની બેચના વિદ્યાર્થીઓ છે જે 2027માં એક્ઝામ આપવાના છે એમના માટે ફરી પાછળનું ડિટેલ સોલ્યુશન તો અમે લાવીશું, પણ અત્યારે ઉપરથી થોડુંક આપણે સોલ્યુશન પણ લઈ લઈએ। તો સોલ્યુશન્સ લઈએ આપણે। યસ સર, ઓલ્ટર ટેપ કરજો અહીંયાથી। યસ, તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે આઈએમપી ક્વેશ્ચન્સ જે આપ્યા હતા આપણી જે કોન્સેપ્ટ બૂસ્ટર નિંજા નોટ્સમાંથી બેઠી જે બધી લાઇન્સ આવી છે તો ફટાફટ થોડું ક્વિક સોલ્યુશન જોઈએ। પહેલા જ પેજ ઉપર જે સૌથી વધુ સ્થાયી પદાર્થ કયો છે બધાને કીધું હતું કે કિલેટ જ્યાં પણ આવતો હોય સૌથી વધારે સ્થાયી હોય, ભલે બીજા બધા પ્રબળ લિગેન્ડ હોય, બરાબર કે નહીં। એના પછી સીધું આને ફોકસ કરવાનું હતું કે 3 મોલ AgCl ક્યારે અને શેમાંથી મળતા હોય છે, તો બસ એમાં જો ને કૌંસની બહાર કઈ જગ્યાએ 3 ક્લોરીન છે। એના પછી આ ટેક્સ્ટબુકનું છે ટાઇટલ જ આપ્યું છે કે ભાઈ આ જે પ્રક્રિયા છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। કેમ, કેવી રીતે કહેવાય? અત્યારે હાલ જે વિદ્યાર્થીઓ સોલ્યુશન જોઈ રહ્યા છે એમ થયું કે હાસ કેમિસ્ટ્રીમાંથી છૂટ્યા, રાઈટ। એ બધા વિદ્યાર્થીઓ માટે ડિટેલ સોલ્યુશન અત્યારે એટલી જરૂર નથી, રાઈટ। પણ જે નવા વિદ્યાર્થીઓ આવશે એમના માટે અમે સોલ્યુશન બનાવવાના છે અને એવું કહે છે ને કે ભાઈ કેમિસ્ટ્રી પૂરું એટલે બોર્ડ એક્ઝામ પૂરી ભાઈ।
તમારું કેમિસ્ટ્રી પૂરું એટલે તો પૂરું થઈ ગયું. હવે વધ્યા મેથ્સ અને બાયોલોજી, એમાં ઘણો બધો ટાઈમ મળવાનો છે, પણ તમારું 70-80% હવે મેન્ટલ પ્રેશર, ટેન્શન હવે રિલેક્સ કે ભાઈ કેમિસ્ટ્રી દર વખતે કેમિસ્ટ્રી પૂરું એટલે બોર્ડ એક્ઝામ પૂરી ભાઈ એના જેવું જે છે સમજો, રાઈટ? આ એના જેવી વાત થઈ. એટલે એ બધા વિદ્યાર્થીઓ માટે ઓબ્વિયસ છે કે અમે ડિટેલ સોલ્યુશન લાવીશું. હજી ગુજકેટ બાકી છે, તો બસ આવા જ ધમાકા આપણે ગુજકેટમાં પણ કરવાના છે. તમારે આપણી આ યુટ્યુબ ચેનલ પર કેમિસ્ટ્રીમાં તો ધમાકો કરવાનો છે, સાથે તમને બધાને ફિઝિક્સનો પણ જોરદાર સપોર્ટ મળવાનો છે. અને હા, वो કહેતા ને ભાઈ, ઇતિહાસ ગવાહ હે કે છેલ્લા 2-4 વર્ષથી બોર્ડના પેપર આપણી આઈએમપીમાંથી કે મીડિયમ લેવલના પેપર આવે છે, પણ ગુજકેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે ભાઈ. એટલે એન્ટ્રન્સ ટેસ્ટનું પેપર એન્ટ્રન્સ ટેસ્ટ લેવલનું જ આવવાનું છે, અને લાસ્ટ યરનું પેપર ધમાકેદાર ભાઈ ભૂકા કાઢી નાખે એવું હતું. તો આ વખતે પણ ગુજકેટનું પેપર હાર્ડ આવવાનું છે. બોર્ડનું ઇઝી છે, એટલે ગુજકેટ લાસ્ટ યર પણ હાર્ડ હતી, આ વખતે પણ હાર્ડ છે, પછી ગુજકેટમાં નેગેટિવ માર્કિંગ પણ છે. वो कहते हैं भाई कि भाई तकलीफें बहुत ज़्यादा है लेकिन हम आपके साथ हैं, तो चिंता करता नहीं. એમાં પણ આવું જોરદાર આપણે તમારું રિઝલ્ટ આવે એવું પૂરેપૂરું આપણે ટ્રાય કરીશું. અને બધી સ્ટ્રેટેજી, પ્લાનિંગ, કેવા ક્વેશ્ચન કરવા જોઈએ, કેવા આવવાના ચાન્સીસ છે, સબ કુછ દેંગે, રાઈટ? તો તમને આટલું બધું મળ્યું છે, તો કદાચ હજી પણ કોમેન્ટ કરવાની બાકી. તમારા કેટલા માર્ક્સ આવવાની તમને શક્યતા છે એ નીચે કોમેન્ટમાં લખો, એટલે અમને પણ આઈડિયા આવે કે ભાઈ કેટલાક માર્ક્સ તમારા આવશે. લખી નાખો બધા 90+, લાઈન થઈ જવી જોઈએ. એમાં અમારા મહારથી બેચના, બુસ્ટર બેચના, MCQ બેચના સ્ટુડન્ટ તો બધા લખી જ નાખવા છે 90+. એકય મારો વીરો પાછો ના પડવો જોઈએ. અને કહે છે ભાઈ મોસ્ટ રિઝલ્ટ પ્રોડ્યુસિંગ આપણે બનવાનું છે ભાઈ. ગુજરાતમાં આટલા બધા વિદ્યાર્થીઓ 90+ લાવે એવો કોઈ પણ સ્કૂલની તાકાત નહીં હોય, પણ એક આપણી ચેનલ પરથી એવા બનશે કે આટલા બધા વિદ્યાર્થીઓના 90+ માર્ક્સ આવ્યા છે, રાઈટ છોકરાઓ? આગળ એકદમ ઇઝી ક્વેશ્ચન SN1 આયોડિન વાળામાં જ થવાનો છે. પ્રકાશ ક્રિયા છે, એકદમ સરસ સિમ્પલ બધા પદાર્થો હતા. તમે દોરશો તરત જોઈને ખબર પડી જાય કે આમાં કિરાલ કાર્બન છે. આના પછી એક આ ક્વેશ્ચનમાં ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે. 5 ક્વેશ્ચન એવા છે કે થોડાક ફસાવાય, પણ થોડુંક દિમાગ યુઝ કરીશું તો આવડી જશે. કે આ જે પ્રક્રિયા છે એમાં તમારો ઇથર બનાવવાનો છે, ને ઇથર બનાવવાની પ્રક્રિયામાં તમને ખબર છે કે SN2 ને ફોલો કરે, અને તમારે એના માટે એલિફેટિક, તમારે પ્રાથમિક હેલો આલ્કેન હોવો જોઈએ તમારો. અને આ તો આપણને ખબર છે ONA. આ બાકીના 3 પદાર્થ એવા છે કે BrClOH એમ બેન્ઝીન ચક્ર પરથી દૂર થાય નહીં. પ્રક્રિયા અતિ મુશ્કેલ છે એની. પછી ઓરડાના તાપમાને ઓહો લ્યુકાસ ટેસ્ટ એકદમ ઇઝી પ્રક્રિયા. તૃતીયક આલ્કોહોલ ઓળખો, ટીક કરો. અરે એવા વિદ્યાર્થીઓના મેસેજ આવે કે સર અડધો કલાકમાં MCQ લખીને ફ્રી થઈ ગયા. પાછળ થિયરીવાળો ભાગ પણ લગભગ 1.5 કલાકમાં લખી નાખ્યો. આમ જોવા જઈએ તો સર જો એક આખું પેપર એક સાથે લખવાનું અમને કીધું હોત અને વચ્ચે એક્સ્ટ્રા ટાઈમ ના હોત ને, તો સાહેબ 2 કલાકમાં તો પેપર લખીને છોકરા ઘરે પહોંચી જાય. એ લેવલની તૈયારી છોકરાઓએ કરી હતી. ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે સર તમે એક્ઝામના આગલા દિવસે કેમ યુટ્યુબ પર કંઈ કરાવવા કે કંઈ વિદ્યાર્થીઓને ભણાવતા નથી. પણ મારી માનસિકતામાં, મારી વિચારધારામાં જ નથી કે ભાઈ આખા વર્ષમાં છોકરાઓને એટલી બધી મહેનત કરે છે ને એવા તૈયાર કર્યા છે કે એક્ઝામના આગલા દિવસે એમને સર કંઈક યુટ્યુબ પર કરાવશે અને થોડું ક્યાંકથી જોઈ લો, માંડ મારા પાસ થવા કંઈક માર્ક્સ આવી જાય તો કોક મને મદદ કરે એવું નહીં. છોકરા જ એવા તૈયાર છે કે છેલ્લા 15-20 દિવસથી ફૂલ તૈયારીમાં હતા. આવા દે ગુજરાતની, આપણી ગુજરાત ટાઇટન જે ટીમ છે એનો ડાયલોગ છે, આવા દે. તો એમ તૈયાર જ હતા કે ભાઈ પેપરને આવા દો, ફોડ લેંગે. તો બસ એવા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા હતા કે મારે એક્ઝામના આગલા દિવસે હજી પણ મારે મહેનત કરવી પડે. 5-5, 8-8, 10-10 કલાક હું લેક્ચર લઈને ભણાવ કરું, અને ત્યારે મને થાય તો કદાચ માર્ક્સ આવે એવા નહીં. પહેલેથી જ તૈયાર છે કે છોકરાઓને ખબર છે કે મારે શું તૈયાર કરવાનું છે, શું વાંચવાનું છે, અને આપણે તૈયાર છે, આવા દો જે આવે એને. તો બસ એવા વિદ્યાર્થીઓ તમે તૈયાર હતા, એ મને બહુ ખુશી હતી, મજા આવી ગઈ મને પણ એમાં. એકદમ ટેક્સ્ટબુકનો ઇઝી ક્વેશ્ચન છે. આમાં CuSO4 નાખવો પડે છે. આ ક્વેશ્ચનમાં અમુક વિદ્યાર્થીઓ ભરાયા છે, પણ જોઈને ખબર પડવી જોઈએ કે CrO3 ઓક્સિડેશન છે, કીટોન બને છે, એટલે દ્વિતીયકવાળો તમારો પદાર્થ તમારે લેવો પડે. ફિનોલ નહીં ચાલે, હેક્ઝિન નહીં ચાલે, બેન્ઝાઇલ આલ્કોહોલ નહીં ચાલે. એસ્પિરિન ભાઈ ગુજરાતના દરેક વિદ્યાર્થીને રાઈટ ઘરે સુધી જે આપણી ફ્રી કિટ GG બોક્સ તમારા ઘરે મોકલાવ્યું હતું, અને એમાં તમને આ એક અમે ફ્રીમાં મોકલી આપ્યું હતું આ વસ્તુ કે છોકરાઓ આ બધા મોસ્ટ IMP પદાર્થ છે, આના નામ સિગ્માબંધ પાઈબંધ તૈયાર કરી રાખજો. અને આ રહ્યું આમાં એસ્પિરિન. તો એસ્પિરિનમાં તમને તો એવા લેવલના તૈયાર કર્યા હતા કે કદાચ એનું IUPAC નામ, એનું બંધારણ, એનું સામાન્ય નામ જે પણ પૂછાય બધું આવડવું જોઈએ. પણ આટલા લોલીપોપ બોલમાં તો અમારા વાળા બધા 6 સ્ટેડિયમની બહાર બોલને મારે એવા છોકરાઓ તૈયાર થયા હતા. તો બસ આ તમારા માટે અમે જે મોકલી આપ્યું હતું તમારા બધા પાસે પહોંચ્યું જ હશે. કદાચ
ગુજરાતના આટલા બધા હજારો વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થી સુધી અમે ઓબ્વિયસ છે કે ભાઈ 1.25 લાખ છોકરાઓ 12 સાયન્સના એક્ઝામ આપે છે, તો એટલા બધા સુધી અમે કદાચ નથી જ પહોંચાડી શક્યા, પણ જેટલા સુધી પહોંચ્યું એટલા સુધી પહોંચ્યું અને અમે અમારા વિડીયોમાં તમને માર્ગદર્શન આપેલું જ હતું. નિંજા નોટ્સમાં દરેક જગ્યાએ બધે તમને આપેલું જ હતું. આ સક્સિનિક એસિડ બુકમાં આપેલો છે. એના પછી આલ્ડીહાઇડ છે અને કીટોન છે, અને વિભેદિત કરવા ટોલેન્સ પ્રક્રિયા. નાઇટ્રાઇલ સહયોજની ગ્રિગ્નાર્ડ કીટોનની બનાવટ માટે આ પ્રક્રિયા ટેક્સ્ટબુકની બેઠી આપેલી છે. આ એક ક્વેશ્ચનમાં બધા ફસાયા. JEE લેવલ કે આમ તો નીટ લેવલનો ક્વેશ્ચન કહેવાય, અઘરો નહોતો JEE લેવલ, પણ ખાલી થોડુંક વિચારવાનું હતું કે HCN સાથે પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં જેમ દાતા ભાગ વધતા જાય એટલે કે આય અસર વધતી જાય અને અવકાશીય ગીચતા વધતી જાય તો પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. તો એમાં તમારે એવો પદાર્થમાંથી પસંદ કરવો પડે કે જે સૌથી ઓછો ગીચ હોય ને. આમાં તમે જો ડાય તૃતીયક બ્યુટાઇલ વાળું ઝુમખું તો ખરું પણ 2 વાર. ઓહો, એટલે આ બધા બહુ વધારે અવકાશીય ગીચતા, આપણને સૌથી વધુ પ્રક્રિયા આપે, સૌથી ઓછો અવકાશીય ગીચતા ધરાવતો આ ભાઈ છે. HCl વાળી આપણે છે ઇથિલિન ગ્લાયકોલ ટેક્સ્ટબુકનો બેઠો ક્વેશ્ચન, એકદમ ઇઝી. ચક્રીય કીટાલ, અમુકે મિસ્ટેકમાં એસિટાલ લખ્યું છે, જો અહીંયા એસિટોન હોય કીટોનની જગ્યાએ તો એસિડ, બંને વસ્તુ એક જ છે, પણ અહીંયા ખાલી કીટોન છે એટલે કીટાલ શબ્દ આવે. પછી આ પ્રક્રિયામાં પણ કદાચ કોઈક ફસાયું હોય તો, બાકી આપણી IMPમાં આપણા જે ક્વેશ્ચન્સ તમને આપેલા છે, કોન્સેપ્ટ બુસ્ટરમાં બધી જગ્યાએ સમજાવેલું જ છે. એકદમ ઇઝી ટેકનિક છે કે આ જે પ્રક્રિયા છે ક્રોસ આલ્ડોલ સંઘનન છે. પહેલો જે પદાર્થ હોય C6H5CH ત્યાં સુધીનું કોપી કરો, ઓક્સિજન કાઢી લો, સામેના આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન કાઢી લો, કાર્બન કાર્બન દ્વિબંધથી જોડી દેશો એટલે તમારો પદાર્થ બને બેન્ઝાઇલ એસિટોફિનોન. કદાચ ડાયરેક્ટ સોલ્યુશન ના આવડે તો એ તો ખબર પડવી જોઈએ કે આ 3 તો નહીં જ આવે, એટલે મારો ભાઈ આવે કોણ? A. આ એક પદાર્થ છે, એના 3 સમઘટકો બનવાના છે ઓર્થો પેરા મેટાવાળા. પછી ટેક્સ્ટબુકની જે મોસ્ટ IMP થિયરી કહેવાય કાર્બાઇલ એમાઇન કસોટી, 1 માર્ક્સના MCQમાં પૂછીને સીધું સરળ કરી આપ્યું તમારા માટે. ચાલો, આ પણ એકદમ ઇઝી, N2 વાયુ દૂર થાય. પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ બુકમાં હતો જ, બરાબર કે નહીં? ચાલો, પ્રાથમિક એમાઇન એસિડ એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે, બધાને કહ્યું છે એમાઇનની એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો. એમાઇડ બેઠો ક્વેશ્ચન. આ પણ આપણી નિંજા નોટ્સમાં બેઠું એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ બેઝિક પ્રબળતા છે એ દાતા સમૂહ વધારે, આ ઘટાડે, 3 સૌથી વધો. એક જ ઓપ્શન એવો છે કે 3 સૌથી વધુ હોય. પેલો એક હેરાફેરી મૂવીનો ડાયલોગ છે, અરે ક્યાં ગુંડા બનેગા રે તું, એના જેવું છે કે બધામાં ભાઈ 3 પહેલાં આપવો જોઈએ તો થોડું કન્ફ્યુઝન થાય. પણ वो कहते हैं ना भाई जब लोग लुटाने के लिए बैठे हैं तो फिर लूट लो. એમ એ લોકો તમારા માટે ઇઝી પેપર લઈને જ બેઠા હતા. નક્કી છે તો ભાઈ છોકરાઓને ખુશ કરી દેવા છે આ વખતે. તો કેમેસ્ટ્રીની જે વર્ષોથી છાપ હતી ને છાપ સુધી वो कहते हैं ना भाई नस नस में डर घुस गया था, वो डर आज निकल गया कि भाई કેમેસ્ટ્રીનું પણ પેપર ઇઝી આવે છે. કેમેસ્ટ્રીના સર પણ બધા થોડા સારા હોય છે, રાઈટ? તો બસ છોકરાઓને મજા આવી ગઈ અને આવી હેલ્પ થવી જોઈએ. બિચારા છોકરાઓએ કેટલી મહેનત કરી હતી. આ બેઠો ગોખવાનો ક્વેશ્ચન છે, કયો અંતઃસ્ત્રાવ જનન ગ્રંથિમાંથી ટેસ્ટેસ્ટોરોન, કયા વિટામિનનો આંચકી આવવાનો, પેરિડોક્સિન બધાને ખબર છે. એમાઇલોઝ એમાઇલોપેક્ટિન દ્રાવ્ય અદ્રાવ્ય બધાને આવડે. ગ્લુકોઝ કઈ સાથે પ્રક્રિયા કરે નહીં, NHS એકદમ લોલીપોપ ક્વેશ્ચન. કપૂરનું ટેક્સ્ટ બુકમાં નિંજા નોટ્સમાં બધી આપ્યું છે, ઘરનું વાયુમાં. પછી એક આ પદાર્થ, આ ક્વેશ્ચનમાં બહુ બધા લોકો ફસાયા. અહીંયા શબ્દ પકડવાનો છે ઘન દ્રાવ્ય. તો ઘન દ્રાવ્ય ઉપર તાપમાનની અસર થાય, હા કે ના? તમે ખાંડ પાણીમાં ઓગાળો છો અને તમે ગરમ કરો છો, તો ચાસણી બનાવવામાં તમે ગરમ કરો છો, એમ ખાંડ વધુ દ્રાવ્ય થાય છે એટલે તાપમાનની અસર થાય. દ્રાવકનો સ્વભાવ, દ્રાવ્યનો સ્વભાવ બંને પર આધાર તો રાખે જ, પણ દબાણની ઘન ઉપર કોઈ અસર થાય નહીં, વાયુ પર અસર થાય. હેનરીનો નિયમ અને રાઉલ્ટમાં પણ આવે છે, બરાબર ને? આ ગણતરી ટાઈપના આની પહેલાંના છેલ્લા 2 વર્ષમાં બોર્ડ ગુજકેટમાં આવી ગયેલો ક્વેશ્ચન છે. CaCl2I 2 પોઈન્ટ, રાઈટ? અત્યારે આપણે સેલિબ્રેશનના મૂડમાં છે અને આન્સર ક્રોસ ચેક કરવાના મૂડમાં છે, એટલે આનું કેલ્ક્યુલેશન અમારી પાસે બધું કાગળમાં લખેલું છે, પણ આન્સર 0.03 છે. આના સોલ્યુશન માટે ડિટેલ માટેનો વિડીયો નેક્સ્ટ યરની બેચ માટે આપણે બનાવીશું. અને જે અત્યારે હાર બાલમામાં છે એમને લાગે કે અમારે પણ કંઈક સોલ્યુશન જોવું હોય તો મે મહિનામાં શાંતિથી વેકેશનમાં આપણે વિડીયો જોજો તમે, બરાબર? અને ડિટેલ સોલ્યુશનનું આ ઋણ વિચલન તરત ખબર પડી જાય, ટેક્સ્ટ બુકનું બેઠું જ છે. આ પણ બહુ ઇઝી ક્વેશ્ચન છે. મોલાલિટી આપેલી છે, તમને એનું કેટલું એનું તાપમાન પણ આપેલું છે. તો વોન્ટ ઓફ ઓયો ઠારણનું તાપમાન છે, વોન્ટ ઓફ ઓયો આઈ શોધવાનો છે ખાલી. આ બધાના કેલ્ક્યુલેશન તમને લોકોને નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવી દઈશું, બરાબર? 100% આન્સર આવે છે. આમાં એકદમ ઇઝી છે. આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જ વાપરી શકાય એવું સૂત્ર છે. ટેક્સ્ટ બુકમાં KCl છે, અહીંયા NaCl બાય, રાઈટ? એકદમ સિમ્પલ છે. એના પછી એકદમ ઇઝી K આપી દીધો તો E0 શોધવાનો, ખાલી N બરાબર 2 લઈ લો, પૂરું સંતુલન. વાર્તા પૂરી.
પછી આ જે ક્વેશ્ચન છે નિંજા નોટ્સમાં તમને સરસ મસ્ત મજાનું એક ટેબલ આપેલું છે અને ટેબલમાં બતાવેલું છે કે આડ પેદાશ તરીકે NaOH બને, રાઈટ, અને NaOH બને એટલે એની pH વધે. આ ક્વેશ્ચન છેલ્લા 2 વર્ષમાં આવેલો છે બધા જ પબ્લિકેશનમાં, આપણા મટીરિયલમાં દરેક જગ્યાએ છે. દેડ સંગ્રાહકમાં H2SO4, આ પણ એકદમ સિમ્પલ છે, બધું આપેલું જ છે. 1.5 આ આપેલો છે, તાપમાન આપેલું, Q શોધો, 1 પોઈન્ટ એટલે કે ઇલેક્ટ્રોનનું જે છે અહીંયા આપેલું છે 1.6 10 - 19 કુલમે એક ઇલેક્ટ્રોન, તો આટલા કુલમે કેટલા, એને એકદમ ઇઝી. આ ટેક્સ્ટ બુકની બેઠી થિયરી છે આપણી, બરાબર. આન્સર અહીંયા આ જ આવે છે, બુકમાં આપેલું છે. બેઠું સૂત્ર, 5 ક્વેશ્ચન એવા છે, 5-7 ક્વેશ્ચન ખાલી સૂત્ર જ પૂછા, એટલું ઇઝી પેપર બનાવ્યું છે. લેकिन वो कहते हैं ना कि भाई ये कुछ तूफान आने का पहले का सन्नाटा है, मतलब કે ગુજકેટમાં ભૂકા કાઢી નાખશે એટલે તૈયાર રહેજો મારો ભાઈ, બરાબર. આપણે બંને, હું તમારી સાથે છું, ગભરાતા નહીં, ડોન્ટ બી ગભરીફાઈ. ચાલો, અહીંયા સીધું સક્રિયકરણ ઉર્જા ઘટાડે કોણ? ઉદ્દીપક. સિમ્પલ કે આપેલો છે અહીંયા, એના યુનિટ એકમ પરથી જ ખબર પડી જાય કે તૃતીય ક્રમની પ્રક્રિયા છે. ચાલો, અહીંયા આપણે એકદમ સિમ્પલ, બહુ બધી વાર બધી બુકમાં આપેલો છે એ ટાઈપનો ક્વેશ્ચન છે. એકદમ મૃદા ધાતુ કઈ છે? 13 નંબર. પછી લેન્થેનોઇડ ટેક્સ્ટ બુકમાં છે, +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી સ્થાયી. કયું પરમાણ્વીય ક્રમાંક? આ બધા વિદ્યાર્થીઓને યાદ રખાવ્યું હતું કે Cr+1, એના પછી Cn જે આવે, Mn+2 અને Fe+3, 3 માં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. સ્કેન્ડિયમ બધાને આવડશે. ઓક્સિડેશન અવસ્થાઓ અલગ અલગ પ્રકારની દર્શાવતું નથી. ફેશિયલ મેરિડ કેટલો ઇઝી, वो कहते हैं भाई पगले रुलाएगा क्या, એમ એટલો ઇઝી ક્વેશ્ચન હતો કે 3+3 જોઈને ખબર પડી જાય કે આમાં ફેશિયલ મેરિડિયનલ બને. અને આપણે તો કેવા ભારે લેવલના ક્વેશ્ચન તૈયાર કર્યા હતા. મહેનત વેસ્ટ નહીં જાય, ગુજકેટ કે લીએ તૈયાર હે હમ, બરાબર ને. હા, અત્યારથી તમને બધાને મેં ગુજકેટ માટે પણ તૈયાર કરી દીધા હતા કે ભાઈ ગુજકેટ લેવલનું અને નીટ લેવલનું પેપર આવે તોય આપણે લેવલ 3 લેવલના ક્વેશ્ચન એકદમ હાર્ડમાં હાર્ડ પણ તૈયાર કરેલા હતા કે આવવા દે, બરાબર, જે આવે એ પેપર. ચાલો, અહીંયા કાર્બન મોનોક્સાઇડ બધાને આવડે. અરે ફિર સે પગલે ઓર રૂલાએગા ક્યાં, એટલું ઇઝી, ખાલી ટેક્સ્ટ બુકનું સૂત્ર પૂછી નાખ્યું. તો આ ચેપ્ટરમાંથી જે ભારે ક્વેશ્ચન આવવાના ચાન્સીસ હતા એવા વિદ્યાર્થીઓ પણ હતા કે સર જો અમે સરખી પ્રિપરેશન કરીએ છીએ ને એવરેજ પેપર આવ્યું ને ફોડી નાખીશું. ઢગલાબંધ વિદ્યાર્થીઓ જેટલા પણ મળે 90થી નીચે વાત જ નથી કરતો મારો ભાઈ કોઈ છે ને, બધાને જલવાયા સબકા ભાઈ ઇધર તો. અને આ સેક્શન પાર્ટ બીની તો શું વાત કરું, એમાં આપણે 4 માર્ક્સના સેક્શનથી ચાલુ કરીએ તો એમ થાય કે હવે શું લખવું ને શું ના લખવું. કહે છે 32 પ્રકારના ભોજન છે અને એમાં શું જમીએ ને શું ના. ટેક્સ્ટ બુકનો બેઠો દાખલો IMPમાં આપેલો હતો. લોખંડનું ક્ષારણ IMPમાં આપેલો છે, 19 અને 20 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર 2માં જોઈ લેજો. દાખલો IMP લિસ્ટમાં છે, જોઈ લેજો, રાઈટ. એના પછી આ જે છે IMPમાં આ 2 અલગ અલગ ક્વેશ્ચનમાં આપેલું જે છે જોઈ લેજો કે આ બંને પદાર્થો આપેલા છે. આંતરકક્ષકીય પ્રબળ લિગેન્ડ છે, આંતરકક્ષકીય ખાલી ખોખા દોરો, લીટા પાડો અને માર્ક્સ લઈ જાઓ. ખુશ છોકરા. કેટલું ઇઝી પરિવર્તન ફિનોલનું છે, એનિલ અને ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાનો છે, બરાબર ને. લો, આ થોડો અટપટો હતો પણ 5 ક્વેશ્ચન તો આવડતા હતા. અને એમને પણ ખબર હતી કે આ ક્વેશ્ચન ગુજરાતમાંથી એક વિદ્યાર્થી પણ એવો નહીં મળે કે એણે આ લખ્યો હશે. કોઈ એવું રિસ્ક લે નહીં, ખાલી પેપર આમ બેલેન્સ કરવા માટે થઈને મૂકેલો છે, બાકી સાવ લોલીપોપ પેપર બનાવ્યું. એના પછી રાઈટ 3 માર્ક્સમાં તમે જુઓ છો તો 3 માર્ક્સમાં પણ ક્વેશ્ચન આપણે બધા જ જોયેલા. આ ક્વેશ્ચન બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે IMPમાં આપેલો છે. એના પછી આ દાખલો પર ટેક્સ્ટ બુકનો બેઠો. આ IMPમાં અને જે બુક બનાવેલી છે એમાં પણ આપેલા છે બંને ક્વેશ્ચન. આંતરલય સંયોજન આપે, આ તો બધા છોકરાઓને ગોખાઈ દીધો કે ભાઈ કેમ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી ધીમી હોય છે. 4 મુદ્દા 4 કારણ બધાને યાદ છે, રાઈટ. છોકરાઓ ખુશ થઈ ગયા છે, એમને યાદ આવશે, કરે વાહ સર, રાઈટ. એમને તેમ જો એક્ઝામ સેન્ટરની બહાર ઊભો હોત ને તો આમ એટલા ઢગલાબંધ બધા મારી પર ટોળું તૂટી પડે ને કે નીકળવું ભારે પડી જાત મારે. એટલા છોકરાઓ ખુશ છે બધા જ. જેના ફોન આવે છે ને, અરે સર પેંડા પાકા આજે મોકલી દઈએ એવું કહે છે ભાઈ. આ એકદમ સિમ્પલ પ્રોપેન 1 ઓલની બનાવટ માટે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા સમીકરણ સાથે લખો, એકદમ ઇઝી, રાઈટ. આમાં આ એકદમ ઇઝી હતું. CA3CH બનાવટ આ ટેક્સ્ટ બુકની બેઠી ઉદાહરણમાં આપેલી જ પ્રક્રિયા છે, બધાને આવડશે. અહીંયા આની જગ્યા પર CN જળ વિભાજન કરો, કાર્બોક્સિલિક અને NaOH, અહીંયા એમાઇડ બનશે, સોરી, અને એમાઇડમાંથી આગળ તમારે આ હોફમેન બ્રોમાઇડ બધાને ખબર પડી ગઈ. બેન્ઝીન ડાયોઝોનિક સારું નારંગી પીળા એઝો સંયુગ્મન આવડે કે નહીં? બધાને આવડે. ગોલીય રેસામે પ્રોટીન આવડે. સુક્રોઝ IMPમાં જ છે. ફેલિંગ ટેસ્ટ IMPમાં જ છે સર. આ પરિવર્તન છે ZZF IMPમાં જ છે. પરિવર્તન ક્લોરોબેન્ઝીનમાંથી બેન્ઝીન, અરે સર બધા જ ક્વેશ્ચન IMPમાંથી છે. ત્યારે આ IUPAC એકદમ ઇઝી. સવર્ગ સમઘટકતા બધાને આવડે. લેન્થન સંકોચન IMPમાં છે, આ પણ IMPમાં છે, રાઈટ. આ દાખલો જે છે
આ ઇથાઇલ આયોડાઇડની વિઘટનની પ્રક્રિયાવાળો આ જે છે બધું જ આપેલું છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન. 2 તાપમાન આપી દીધા છે, વેગ અચળાંક આપી દીધો છે, ખાલી બીજો એક વેગ અચળાંક શોધવાનો છે. અરે એમ થાય કે સર શું પેપર છે આ, પણ એકદમ ઇઝી ટેક્સ્ટ બુક લેવલનો ક્વેશ્ચન છે, રાઈટ. ખાલી EMF શોધવાનો છે, ખાલી n = 2 લઈને તમારે પૂરું કરે છે. આ જ ટાઈપનો ક્વેશ્ચન MCQમાં પણ ઓલરેડી હતો જ. તો બસ વિદ્યાર્થી મિત્રો, એટલી બધી મજા આવી ગઈ કે સમજો ને અત્યારે પેપર સોલ્યુશન કરવાનું તો ગમતું જ નથી, ખાલી ને ખાલી સેલિબ્રેશન, નાચો નાચો નાચો, બસ એવું જ થઈ જાય છે કે મજા આવી ગઈ છે. એટલું જોરદાર પેપર નીકળ્યું. કીધું ને કેમિસ્ટ્રીનું પેપર પૂરું એટલે બોર્ડ એક્ઝામ પૂરી છોકરા. પણ मैंने कहा ना भाई કે ये तूफान के पहले की खामोशी है. એટલે બોર્ડ એક્ઝામ સરસ તમારી મસ્ત આપી દો, પણ એના પછી ગુજકેટ માટે તમે એવું થઈ જાય નહીં કે બસ હવે બોર્ડ પૂરી એટલે ગુજકેટ પૂરી. નહીં, असली दाव असली गेम वो लोग कहाँ पर खेलने वाला है वो आखिरी पड़ाव में. મતલબ કે ભાઈ ગુજકેટનું પેપર રિયલમાં ભૂકા કાઢી નાખે એવું આવશે, કેમ કે બોર્ડના ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેના પેપર ઇઝી છે. એવું લાગે છે કે મેથ્સનું પેપર પણ ઇઝી જ આવશે, બોર્ડ એક્ઝામના પેપર ઇઝી જ આવવાના છે. હવે એવું ગભરાતા નહીં કે 2 ઇઝી તો મેથ્સ હાર્ડ આવશે તો બાયોલોજી હાર્ડ આવશે, તો ઇઝી જ પેપર આવવાના છે. કેમ કે બોર્ડનું રિઝલ્ટ પણ એમને બતાવવું પડે કે આખા ગુજરાત રાજ્યનું 85% પરિણામ આવ્યું એમ કરીને ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કરમાં હેડલાઇન પણ આવવાની છે. પણ એન્ટ્રન્સ ટેસ્ટ છે ભાઈ, નેગેટિવ માર્કિંગ ગુજકેટમાં તો, એટલે उसके लिए तैयार रहना, हम भी आपके साथ है. કેમિસ્ટ્રી ફિઝિક્સ બંનેની જોરદાર તૈયારી તમને લોકોને આપણે કરાવવાના છે. એની વધુ માહિતી આપણે આગળ મળીશું. પણ આજે શાંતિથી ખાઈ પી આરામ કરો, ખુશી, બરાબર. આજ દિવાળી હે ભાઈ અસલી મેં તો, રાઈટ. તો બસ અમારી ટીમવાળાએ સેલિબ્રેશન કર્યું, અમે બધા પણ હવે સેલિબ્રેશન કરીશું કે ભાઈ આપણા માથા પરથી આટલો બધો ગુજરાતનો મોટો ભાર લઈને ફરતા હતા કે ભાઈ અમે તો વિદ્યાર્થીઓને કીધું છે, પણ આટલા બધા હજારો વિદ્યાર્થી આપણા પર ભરોસો રાખીને તૈયારી કરે છે. તો બસ એ ભગવાન અમારા બધાનું સરસ પાર પાડી દેજો. અને ભગવાને પાર પાડી દીધું આપણા બધાનું, રાઈટ છોકરાઓ. તો બસ આના ડિટેલ સોલ્યુશન માટે ફરી ક્યારેક મળીશું. ગુજકેટ માટે વધુ વિગતો આગળ આપતા રહીશું. તો આજે બસ આપણે સેલિબ્રેશન કરી આનંદથી સૂઈ જઈએ. ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.